આ ઘટનાની શરૂઆત 5 વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી, જ્યારે મારા અને અંજલિના લગ્ન જીવનનો કાયદેસર રીતે અંત આવ્યો હતો. અમારા લગ્નને માંડ 3 વર્ષ થયા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ અમારા બંને માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછા નહોતા. શરૂઆતમાં જે પ્રેમ અને સમજણ હતા તે સમય જતાં ક્યાંય ખોવાઈ ગયા હતા, અને તેમની જગ્યા રોજિંદા કજિયા અને અણસમજુ વાદવિવાદોએ લઈ લીધી હતી. સવારની ચાથી શરૂ કરીને રાતના જમવા સુધીની દરેક નાની વાતો એક મોટા ઝઘડાનું કારણ બની જતી હતી. અમે બંને એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાની વાત સાચી સાબિત કરવાની જીદ પર અડી જતા હતા. પરંતુ વાતાવરણ એટલું તણાવપૂર્ણ બની ગયું હતું કે સાંજે કામ પરથી ઘરે પાછા ફરતી વખતે પણ પગ પાછા પડતા હતા. ધીમે ધીમે અમારા સંબંધોમાં અવિશ્વાસની એવી દિવાલ ચણાઈ ગઈ કે જેને તોડવી અમારા બંને માટે અશક્ય બની ગઈ હતી. વડીલોએ વચ્ચે પડીને સમાધાન કરાવવાના અગણિત પ્રયત્નો કર્યા હતા, પરંતુ પરસ્પર સન્માન ગુમાવી ચૂકેલા આ સંબંધમાં હવે કશું બાકી રહ્યું નહોતું. આખરે રોજના માનસિક ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે અમે પરસ્પર સંમતિથી કોર્ટના પગથિયાં ચડવાનો આખરી નિર્ણય લઈ લીધો હતો. અદાલતની કાર્યવાહી દરમિયાન પણ અંજલિના વર્તનમાં એક પ્રકારની ઉદાસીનતા અને જીદીપણું સ્પષ્ટપણે દેખાતું હતું. તેને કદાચ એવું લાગતું હતું કે આ લગ્ન તૂટવા માટે માત્ર અને માત્ર હું જ જવાબદાર હતો. જ્યારે કાનૂની દસ્તાવેજો પર સહીઓ થઈ ગઈ અને ન્યાયાધીશે અમારા છૂટાછેડાની મંજૂરી આપી, ત્યારે મારા દિલ પર એક ભારે પથ્થર મુકાઈ ગયો હોય તેવો અહેસાસ થતો હતો. વર્ષો સુધી જે વ્યક્તિ સાથે ભવિષ્યના સપના જોવા હતા, એ ક્ષણભરમાં એક અજાણી વ્યક્તિ બની ગઈ હતી. કોર્ટરૂમની બહાર નીકળતી વખતે ભીડ વચ્ચે અંજલિ અચાનક ખોવાઈ ગઈ અને તેણે પાછા ફરીને મારી સામે જોયું. તેના ચહેરા પર હારની કોઈ ગ્લાનિ નહોતી, પણ તેના બદલે એક અજીબ ગર્વ, અહંકાર અને તીવ્ર ગુસ્સો છલકાઈ રહ્યો હતો. તેણે મારી આંખોમાં આંખ પરોવીને બહુ જ કડવા અને ધારદાર શબ્દોમાં કહ્યું હતું કે તારા જેવા સામાન્ય માણસ સાથે રહીને મેં મારી જિંદગીના અમૂલ્ય વર્ષો બગાડી નાખ્યા, પણ હવે હું મુક્ત છું અને તારા કરતાં 2 ગણો સારો જીવનસાથી મને બહુ જલ્દી મળી જશે, જે મારી સાચી કદર કરશે, અને હું તારા વગર ઘણી સુખી રહીને બતાવીશ. તેના આ છેલ્લા શબ્દો કોઈ તીરની જેમ મારા કાળજામાં ખૂંપી ગયા હતા. છૂટાછેડા પછીના શરૂઆતના દિવસો મારા માટે અત્યંત કઠિન અને પીડાદાયક રહ્યા હતા. અંજલિએ કહેલા એ કડવા વેણ મારા કાનમાં દિવસ રાત ગૂંજતા રહેતા હતા અને મને અંદરથી કોરી ખાતા હતા. ઘણીવાર તો અડધી રાત્રે મારી આંખ ખુલી જતી અને ઘરમાં ફેલાયેલી એકલતા મને ડરાવતી હતી. એક તરફ સંબંધ તૂટવાનું દુઃખ હતું, તો બીજી તરફ પોતાની જાતને ઓછી આંકવાનો એક અજીબ અહેસાસ મને ઘેરી વળતો હતો. પરંતુ મેં નક્કી કર્યું હતું કે હું આ નકારાત્મકતામાં ડૂબીને મારું ભવિષ્ય બરબાદ નહીં કરું. મેં મારી બધી જ શક્તિ અને ધ્યાન મારા વ્યવસાય તરફ વાળી દીધા. મેં દિવસના 12 કલાક ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું, જેથી કરીને મગજને ખાલી બેસવાનો અને ભૂતકાળના વિચારો કરવાનો સમય જ ના મળે. ધીમે ધીમે મારી મહેનત રંગ લાવવા માંડી અને ઓફિસમાં મારી પદોન્નતિ થતાં લોકોમાં મારું સન્માન પણ વધ્યું. સમય એક એવું અમલ છે જે ગમે તેવા ઊંડા ઘાને પણ રૂઝાવી દે છે. આ રીતે જોતજોતામાં 5 લાંબા વર્ષો પસાર થઈ ગયા. આ 5 વર્ષોમાં મેં અંજલિ વિશે કોઈ સમાચાર મેળવવાનો પ્રયત્ન કર્યો નહોતો, અને ન તો કોઈ સામાજિક પ્રસંગે અમારો ક્યારેય ભેટો થયો હતો. મારી જિંદગી હવે એક નિશ્ચિત ચરખા પર ચાલતી હતી, જેમાં સવારે કામ પર જવું અને સાંજે ઘરે આવીને પુસ્તકો વાંચવા કે સંગીત સાંભળવું એ જ મારો નિત્યક્રમ બની ગયો હતો. મેં ભૂતકાળની બધી જ કડવી યાદોને મનના કોઈ ખૂણામાં દબાવી દીધી હતી અને એક નવી શાંતિપૂર્ણ શરૂઆત કરવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. મને લાગતું હતું કે હું હવે જીવનના એ તબક્કામાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો છું, અને અંજલિ પણ પોતાના કહ્યા મુજબ કોઈ ધનવાન વ્યક્તિ સાથે લગ્ન કરીને વૈભવી અને અત્યંત સુખી જિંદગી જીવી રહી હશે. જિંદગી પોતાની મસ્તીમાં આગળ વધી રહી હતી.
ત્યાં સુધી કે રવિવારની એ સવારે વહેલી ઘટનાએ મારા જીવનના આ શાંત કહેવાતા પ્રવાહને એક મોટો ઝટકો આપ્યો. દર રવિવારની જેમ એ સવારે પણ હું વહેલો જાગી ગયો હતો અને અઠવાડિયાભરનું અનાજ તથા તાજા શાકભાજી ખરીદવા માટે શહેરની સૌથી મોટી અને જૂની શાક માર્કેટ તરફ નીકળ્યો હતો. રવિવાર હોવાને કારણે માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી, એટલી ભારે ભીડ જામી હતી. ચારેય બાજુથી ગ્રાહકોની અવરજવર અને શાકભાજી વેચનારાઓના મોટેથી રાડો પાડીને ગ્રાહકોને આકર્ષવાના અવાજો હવામાં ગુંજી રહ્યા હતા. ક્યાંક લારીવાળા રસ્તો કરવા માટે બૂમો પાડી રહ્યા હતા, તો ક્યાંક લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ ઘોંઘાટ અને ધમાલ વચ્ચે હું એક મોટી દુકાન પાસે ઊભો રહીને શાંતિથી ગુણવત્તાવાળા શાકભાજી પસંદ કરવામાં વ્યસ્ત હતો. થેલીમાં બટાકા અને ટામેટાં ભરતી વખતે અચાનક મારું ધ્યાન દુકાનથી થોડે દૂર રસ્તાની બાજુમાં ઊભેલી એક નાની શાકભાજીની લારી તરફ ગયું, જ્યાં એક સ્ત્રી પીઠ ફેરવીને ઊભી હતી. તે સ્ત્રીનો દેખાવ એટલો સાધારણ અને અસ્તવ્યસ્ત હતો કે ભીડમાં પણ તે અલગ તરી આવતી હતી. તેણે એકદમ સાદો, સસ્તો અને જૂનો થઈ ગયેલો સુતરાઉ ડ્રેસ પહેર્યો હતો, જેનો રંગ પણ ઉડી ગયો હતો. તેના વાળ યોગ્ય રીતે ઓળેલા નહોતા અને પવનમાં વિખરાઈ રહ્યા હતા, જાણે તેને પોતાની જાતની સંભાળ રાખવાનો સમય કે ઈચ્છા ન જ હોય. તે સ્ત્રી લારીવાળા સાથે 5-10 રૂપિયા જેવી નજીવી રકમ માટે ખૂબ જ આજીજી ભર્યા સ્વરે રકઝક કરી રહી હતી. શાકભાજીવાળો ગુસ્સામાં તેની સામે જોઈ રહ્યો હતો, છતાં તે પોતાની લાચારી છુપાવીને ભાવ ઓછો કરાવવા માટે મથી રહી હતી. આખરે શાકભાજી ખરીદ્યા પછી તેણે પોતાની ફાટેલી અને ખૂણામાંથી ઘસાઈ ગયેલી પર્સમાંથી બહુ જ ગણતરીપૂર્વક સિક્કા અને 1-2 કરચલીવાળી નોટો કાઢીને તેને આપી. બાકી બચેલા છૂટા પૈસા તે એવી રીતે સંભાળીને પર્સના ગુપ્ત ખૂણોમાં મૂકી રહી હતી, જાણે કે તે તેની જિંદગીની છેલ્લી મૂડી ના હોય. તેની આ હરકતો જોઈને મને કશુંક અજીબ લાગ્યું અને બરાબર એ જ ક્ષણે શાકભાજીની થેલી હાથમાં લઈને તે સ્ત્રી પાછળ ફરી. ત્યાં જ તેનો ચહેરો મારી નજર સામે આવ્યો. આ જોતાં જ મારા પગ નીચેથી ધરતી જાણે કેમ સરકી રહી હોય એવો મને આંચકો લાગ્યો. મારા આખા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ અને કાનમાં સીટીઓ વાગવા માંડી. મારા હોશ સંપૂર્ણપણે ઉડી ગયા, કેમ કે મારી સામે ઊભેલી એ દયનીય હાલતવાળી સ્ત્રી બીજું કોઈ નહીં પણ મારી ભૂતપૂર્વ પત્ની અંજલિ જ હતી. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો અને મેં આંખો ચોળીને ફરીથી જોયું, પરંતુ એ અંજલિ જ હતી. મારા મનમાં ભૂતકાળની અંજલિની છબી એક ક્ષણમાં તાજી થઈ ગઈ. આ એ જ અંજલિ હતી જે લગ્ન સમયે અને અમારા સાથે રહેવા દરમિયાન ક્યારેય મોંઘા બ્રાન્ડેડ કપડાં અને કિંમતી ઘરેણાં સિવાય કશું ધારણ નહોતી કરતી. તેને સાધારણ કપડાં પહેરવા કે સામાન્ય બજારમાં જવું પોતાની પ્રતિષ્ઠાની વિરુદ્ધ લાગતું હતું. તેને અત્તરની સુગંધ વિના અને મોટી વૈભવી ગાડીઓ વગર ઘરની બહાર નીકળવું પણ પસંદ નહોતું. જે સ્ત્રી પોતાની આંગળીના ટેરવે આખા ઘરને નચાવતી હતી અને અહંકારથી છલકાતી હતી, તે સ્ત્રી આજે આ રીતે ધૂળ અને કાદવથી ભરેલી માર્કેટમાં સામાન્ય ગરીબ લોકોની જેમ એક રૂપિયા માટે કરગરી રહી હતી. તેનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો અને આંખોની નીચે કાળા કુંડાળા સાફપણે દેખાતા હતા, જે ઊંડી ચિંતા અને અનિદ્રાની ચાડી ખાતા હતા. તેના ગળામાં કે હાથમાં કોઈ સોનાનું ઘરેણું નહોતું અને તેના ચહેરા પરથી તે તેજ સાવ ગાયબ થઈ ગયું હતું. તેને આટલી હદ સુધી ભાંગી પડેલી અને ગરીબીના ખપ્પરમાં હોમાયેલી જોઈને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. 5 વર્ષ પહેલાં કોર્ટની બહાર અહંકારથી બોલાયેલા તેના શબ્દો મારી સ્મૃતિમાં તાજા થયા, પરંતુ તેની વર્તમાન સ્થિતિ જોઈને મારા મનમાં ગુસ્સાને બદલે એક ઘેરી સંવેદના અને આશ્ચર્યનો વંટોળ ઊભો થયો કે આખરે 5 વર્ષમાં એવું તે શું બન્યું કે અંજલિની આ દશા થઈ ગઈ. અંજલિને આ અવસ્થામાં જોઈને મારા મનમાં વિચારોનું મોટું વાવાઝોડું ઊભું થયું અને મેં ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જવાનો ઘણો વિચાર કર્યો, પરંતુ
ભૂતકાળના ગમે તેવા સંબંધ હોવા છતાં એક માણસ તરીકે મારા પગ ત્યાં જ જકડાઈ ગયા. મેં મારા મન સાથે ઘણો સંઘર્ષ કર્યો, પણ અંતે મારાથી રહેવાયું નહીં અને હું ધીમે ધીમે ભીડને ચીરતો તેની તરફ આગળ વધવા લાગ્યો. જ્યારે હું તેની એકદમ નજીક પહોંચ્યો અને તેના મોંમાંથી એક હળવો અવાજ નીકળ્યો, ત્યારે અંજલિએ ચમકીને મારી સામે જોયું. મને અચાનક પોતાની સામે આટલી નજીક ઊભેલો જોઈને અંજલિના હોશ ઉડી ગયા. તે જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ હોય એવું લાગતું હતું. તેના ચહેરા પર વર્ષો જૂનો એ ગર્વ ક્યાંય દેખાતો નહોતો, પરંતુ તેની જગ્યાએ તીવ્ર શરમ, લાચારી અને અપમાનના ભાવો સ્પષ્ટપણે તરી આવતા હતા. તેણે એક ક્ષણ માટે પોતાની જાતને સંભાળવાનો અને એક સામાન્ય સ્ત્રીની જેમ વર્તવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, પણ તેની આંખો ઘણું બધું કહી જતી હતી. તે પોતાની થેલી સરખી કરીને નજર ચૂકાવીને ભીડમાં ગાયબ થઈ જવા માટે ઝડપથી ચાલવા માંડી, પરંતુ મેં મોડું કર્યા વગર પાછળથી તેનો હાથ પકડી લીધો અને તેને ત્યાં જ રોકી રાખી. મેં બહુ જ ગંભીર અને ચિંતિત સ્વરે તેને પૂછ્યું કે અંજલિ, આ બધું શું છે અને તારી આ હાલત કેવી રીતે થઈ ગઈ? મારા આ આગ્રહભર્યા અને આપત્તિજન જેવા સવાલની સામે તેનો બચાવ કરવાનો છેલ્લો પ્રયત્ન પણ તૂટી ગયો હતો અને 5 વર્ષથી મનમાં દબાવી રાખેલો અહંકાર ક્ષણભરમાં ઓગળી ગયો. તેની મોટી મોટી આંખોમાંથી આંસુના ટીપાં દળદળ રહેવા લાગ્યા અને તે ધ્રુજી ઉઠી. શાક માર્કેટના એ ઘોંઘાટ વચ્ચે વાત કરવી શક્ય નહોતી, તેથી મેં તેનો હાથ પકડી રાખ્યો અને અમે બંને માર્કેટની બહાર આવેલા એક નાના અને શાંત બગીચા તરફ ગયા, જ્યાં લોકોની અવરજવર ઓછી હતી. અમે ત્યાં સિમેન્ટના બાંકડા પર જઈને બેઠા. અંજલિ થોડીવાર સુધી તો કશું જ બોલી શકી નહીં અને માત્ર રડતી રહી. જ્યારે તે થોડી શાંત થઈ ત્યારે તેણે રડતા રડતા મને જે સત્ય જણાવ્યું તે સાંભળીને હું અંદરથી સાવ સ્તબ્ધ થઈ ગયો અને મારા માટે એ બધી વાતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો હતો. અંજલિએ લાંબો શ્વાસ લીધો અને ધ્રુજતા અવાજે બધી જ હકીકત કહેવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે અમારા છૂટાછેડાના માંડ 6 મહિના પછી તેના પરિવારના માધ્યમથી તે એક ખૂબ જ અમીર, દેખાવડા અને પ્રભાવશાળી માણસના સંપર્કમાં આવી હતી. તે માણસ કિંમતી સૂટ પહેરતો, મોંઘી ગાડીઓમાં ફરતો અને મોટો બિઝનેસમેન હોવાનો દાવો કરતો હતો. અંજલિને લાગ્યું કે કોર્ટની બહાર તેણે મને જે કહ્યું હતું તે બહુ જલ્દી સાચું સાબિત થઈ ગયું છે અને તેને મારા કરતાં 2 ગણો સારો, સુખી, વૈભવી પતિ મળી ગયો છે. તેથી તેણે ધામધૂમથી તેની સાથે લગ્ન કરી લીધા. લગ્નના શરૂઆતના થોડા મહિનાઓ સ્વપ્ન જેવા હતા, જેમાં વૈભવી હોટલોમાં જમવું, વિદેશ પ્રવાસ કરવો અને મોંઘી ભેટ સોગાદો મેળવવી એ રોજની વાત બની ગઈ હતી. પરંતુ આ ભપકો બહુ લાંબો સમય ચાલ્યો નહીં અને ધીમે ધીમે તે માણસનો અસલી અને ભયાનક ચહેરો અંજલિની સામે આવવા લાગ્યો. તે વાસ્તવમાં કોઈ મોટો વેપારી નહોતો, પણ દેખાડો કરીને લોકો પાસેથી પૈસા પડાવતો એક રીઢો ઠગ હતો, જે ભારે જુગાર, સટ્ટાબાજી અને શેરબજારના સટ્ટાના રવાડે ચડેલો હતો. તેના પર પહેલેથી જ બજારનું મોટું દેવું હતું, જે છુપાવવા માટે તેણે આ બધી અમીરાતનો ઢોંગ કર્યો હતો. એટલું જ નહીં, પણ તેનો સ્વભાવ અત્યંત હિંસક, ગુસ્સાવાળો અને ક્રૂર હતો. તેણે અંજલિ પર દબાવ લાવીને તેના નામે બેંકોમાંથી મોટી રકમોની લોન લીધી અને અમારા છૂટાછેડા વખતે તેને જે કાયદેસરની રકમ તથા કિંમતી સોનાના ઘરેણાં મળ્યા હતા તે બધા જ ઘરેણાં અને પૈસા પણ પોતાની લત પૂરી કરવા માટે જુગારમાં હારી ગયો હતો. જ્યારે લેણદારો ઘરે આવીને ધમકીઓ આપવા લાગ્યા અને દેવું અસગ્ન થઈ ગયું, ત્યારે તે કપટી માણસ અંજલિને આ ભયાનક નરકમાં મુશ્કેલીઓ વચ્ચે એકલી છોડીને રાતોરાત બધી સંપત્તિ સમેટીને ક્યાંક અજ્ઞાત સ્થળે ભાગી ગયો અને તેનો ફોન પણ કાયમ માટે બંધ થઈ ગયો. ત્યારબાદ અંજલિની જિંદગી સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ. બધી જ મોટી બેંકો અને ખાનગી લેણદારો દિવસ રાત અંજલિ પાસે આવીને પૈસાની કડક ઉઘરાણી કરવા લાગ્યા અને કાનૂની નોટિસો આપવા માંડી.
દેવું ચૂકવવા માટે તેણે પોતાનું મોટું આલીશાન ઘર અને બચેલી ગાડી પણ વેચી દેવી પડી, છતાં બધું દેવું પૂરું ન થયું. તે એક સાવ નાના અંધારિયા ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર થઈ ગઈ. જે અંજલિ ક્યારેય પોતાના હાથે રસોડામાં ચા પણ નહોતી બનાવતી અને નોકર ચાકરો વગર એક ડગલું નહોતી ભરતી, તે આજે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે એક નાની ખાનગી કંપનીમાં સામાન્ય ક્લાર્કની નોકરી કરવા લાગી હતી. તેનો આખો દિવસ સખત મહેનતમાં જતો અને મહિનાના અંતે જે સાધારણ પગાર મળતો તેનો મોટો ભાગ લોનના હપ્તા અને વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જતો હતો. અંજલિએ મારી સામે હાથ જોડીને રડતા રડતા માફી માંગી અને કહ્યું કે 5 વર્ષ પહેલાં મેં અહંકારના નશામાં અંધ બનીને તને જે કડવા વેણ કહ્યા હતા અને તારા પ્રેમનું અપમાન કર્યું હતું, તેની સજા મને કુદરતે વ્યાજ સાથે આપી દીધી છે. મેં એક સાચા, નિષ્પક્ષ અને મને જીવથી પણ વધુ પ્રેમ કરનારા માણસની કદર ન કરી અને માત્ર બહારની ખોટી ચમકદમક તથા પૈસાના ભપકાને જોઈને મારી જિંદગીનો સૌથી મોટો અને ખોટો નિર્ણય લઈ લીધો, જેણે મને રસ્તા પર લાવી દીધી. અંજલિના મુખેથી આ આખી આપવીતી અને દિલ હલાવી દેનારી હકીકત સાંભળીને હું થોડીવાર માટે અવાક થઈ ગયો. મારા મનમાં 5 વર્ષથી જે એક અદૃશ્ય ગુસ્સો, નકારાત્મકતા અને તેના છેલ્લા કડવા શબ્દો પ્રત્યેની જે નારાજગી ભરેલી હતી, તે ક્ષણભરમાં ક્યાંય ગાયબ થઈ ગઈ. મારી સામે અહંકારથી છલકાતી એ જૂની અંજલિ નહોતી, પણ સમયના ચક્ર નીચે કચડાઈ ગયેલી એક અસહાય અને નિર્દોષ સ્ત્રી ઊભી હતી, જે પોતાની ભૂલોની બહુ મોટી કિંમત ચૂકવી રહી હતી. મને એક ક્ષણ બહુ ઊંડાણપૂર્વક અહેસાસ થયો કે આ દુનિયામાં સમય કેટલો બળવાન અને સર્વોપરી છે. માણસ ગમે તેટલો ઊંચો ઉડતો હોય કે પોતાના ઘર અને રૂપના નશામાં ચૂર હોય, પણ સમય જ્યારે પાછું બદલે છે ત્યારે મોટામાં મોટા અહંકારના કિલ્લાને પણ ધૂળમાં ફેરવી દે છે. ભલે અમારી વચ્ચે ભૂતકાળમાં અગણિત ઝઘડા થયા હતા અને કોર્ટના પગથિયા સુધી પહોંચવાની કડવાશ હતી, છતાં તેની આવી ચરમસીમાની લાચારી અને આંસુ જોઈને એક ઇન્સાન તરીકે મારું દિલ સંપૂર્ણપણે પીગળી ગયું. મારા અંતરમાં રહેલી માનવતા જાગી ઉઠી અને જૂનું બધું જ વેરઝેર એક ક્ષણમાં ઓગળી ગયું. મેં ધીમેથી અંજલિના ધ્રુજતા હાથ પર મારો હાથ મૂક્યો અને તેને ઊંડી સહાનુભૂતિપૂર્વક આશ્વાસન આપતા કહ્યું કે જે થઈ ગયું તેને હવે બદલી શકાતું નથી, પણ આ કપરા સમયમાં તું પોતાની જાતને એકલી ન સમજીશ. મેં મનોમન નક્કી કરી લીધું કે ભલે અમે પતિ પત્ની તરીકે સાથે ન રહી શક્યા, પણ એક સાચા મિત્ર અને માનવતાના નાતે હું તને આ ભયાનક મુશ્કેલીઓમાંથી બહાર કાઢીશ. મેં તેને વિશ્વાસ અપાવ્યો કે તેના પર લાદવામાં આવેલા નકલી દેવા અને બેંકોની જે કાનૂની ગૂંચવણો છે તેમાંથી બહાર નીકળવા માટે હું મારા વકીલ મિત્રોની મદદ લઈશ અને તેને કાયદાકીય રક્ષણ અપાવીશ. આ ઉપરાંત જેટલી મારાથી શક્ય હશે તેટલી આર્થિક મદદ કરીને તેને આ લોનના અસંગન બોજમાંથી મુક્ત કરાવીશ, જેથી કરીને તે ફરી એકવાર પોતાનું જીવન સામાન્યભેર જીવી શકે. મારી આ વાત સાંભળીને અંજલિના ચહેરા પર એક અજીબ શાંતિ અને આશાનું કિરણ દેખાતું અને તેની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ આવી ગયા હતા. રવિવારની સવારે બનેલી શાક માર્કેટની એ અણધારી મુલાકાતે અમારા બંનેના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખ્યો હતો. અંજલિને સમજાયું કે જિંદગીમાં બહારના ભપકા કરતાં આંતરિક સાથ અને સચ્ચાઈ વધુ કિંમતી છે, જ્યારે મને સમજાયું કે ક્ષમા અને કરુણા જ માણસને સાચા અર્થમાં મહાન બનાવે છે. મિત્રો, જો આ વાર્તા તમને ખરેખર ગમી હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.